નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણીનું મતદાન શરૂ. દમણ જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠકોમાંથી 10 બેઠક બિનહરીફ થતા 6 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, તો દમણ નગરપાલિકાની 15 બેઠકમાંથી 12 બેઠક બિનહરીફ થતા 3 બેઠક પર મતદાન. આ સાથે સેલવાસ નગરપાલિકાની વાત કરીએ તો 15માંથી 14 જેટલી બેઠકો બિનહરીફ થતા 1 બેઠક પર મતદાન. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં 9 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાઈ. આ તમામ બિનહરીફ બેઠક પર ભાજપે જીત મેળવી છે. મતદાનના પગલે સંઘ પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે, તો સંઘ પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. अभी सुबह 7 बजे से टोटल 120 पोलिंग बूथों पे जो पोलिंग है वो ऑलरेडी शुरू हो रखी है। पुलिस की तरफ से प्रॉपर बंदोबस्त किया गया है। 700 से ज्यादा पुलिसकर्मी तैनात हैं सभी पोलिंग स्टेशन पे और अभी सब जगह बिल्कुल शांतिपूर्ण माहौल में पोलिंग हो रही है। इसमें 12 संवेदनशील पूल डिक्लेयर किए गए हैं एडमिनिस्ट्रेशन की तरफ से और टोटल 700 के अराउंड फोर्स है, जिसमें से 350 आउटर फोर्स है। કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી, દીવ અને દમણ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હાલે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે. જો કે ચૂંટણી પહેલા જ મોટાભાગની બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાઈ ચૂકેલો છે. અત્યારે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. વીટીવીની ટીમ અત્યારે દમણ પહોંચી છે, ત્યારે કયા પ્રકારનો ચૂંટણીનો માહોલ છે અને દમણના લોકોનું શું માનવું છે, આવો વાત કરીએ. આપનું નામ? અસ્પી દમનિયા. અત્યારે કઈ કઈ ચૂંટણી યોજાઈ રહી છે? નગરપાલિકાની, સરપંચની અને જિલ્લા પંચાયતની. દમણમાં નગરપાલિકામાં અત્યારે કેટલી બેઠકો પર? 15 સીટ્સ છે અને તેમાંથી 12માં ભારતીય જનતા પાર્ટીની સીટ્સ આવી ગઈ છે. એક નાગરિક તરીકે આપ શું અપીલ કરશો? બસ એક અપીલ છે કે મતદાન આપણો રાઈટ છે અને તમારો હક છે અને સારી સરકાર અને વિકાસ માટે ચાહે દેશનો હોય ચાહે દમણનો, એ મત આપવાનું બહુ જરૂરી છે. તો બધા મારા દમણવાસીઓ અને દેશવાસીઓને કહેવાય કે મતદાન દિલ ખોલીને જરૂરથી કરે. એટલે કે અત્યારે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે વહેલી સવારથી જ દમણમાં મોટી સંખ્યામાં અત્યારે મતદારો આવી ચૂકેલા છે. ત્યારે વાત કરીએ કેટલાક ઉંમર. માજી, આપનું નામ? વંદના ઠાકોરદાસ દમણિયા. અત્યારે આ ઉંમરમાં પણ આપ મતદાન કરવા આવ્યો છો? હા. દમણના વિકાસ માટે? હા, વિકાસ માટે અમે સારું કામ કરીએ એટલે અમે આવે ને વોટિંગ કરીએ. એટલે કે કોઈ પણ ઉંમરના જે વ્યક્તિઓ છે, દમણવાસીઓ દમણના વિકાસ માટે અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, દમણ.